તો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણે આ યુટ્યુબ ચેનલ બોલે તો હાલાર ઓનલાઈન સ્ટડીમાં સ્વાગત છે. આવી ગયા છીએ ફરી એક ભૂગોળના નવા વિડીયો સાથે. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારત અર્થાત ઇન્ડિયાનો ઉલ્લેખ છે? ઓપ્શન છે એ અનુચ્છેદ 1, ઓપ્શન બી અનુચ્છેદ 7, ઓપ્શન સી અનુચ્છેદ 17, ઓપ્શન ડી છે અનુચ્છેદ 26. ચાલો મિત્રો, જો તમને આવડતો હોય જવાબ તો કોમેન્ટ કરો. તો મિત્રો, આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ અનુચ્છેદ 1. એ સિવાય મિત્રો જોઈએ તો અનુચ્છેદ 7 છે તેમાં નાગરિકતા વિશેની જોગવાઈ છે. અનુચ્છેદ 17 એમાં અસ્પૃશ્યતા વિશેની જોગવાઈ છે. અનુચ્છેદ 26 એમાં ધાર્મિક સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે. તો ચાલો મિત્રો જોઈએ. ભારતમાં પ્રાચીન કાળમાં આર્યો રહેતા હતા. આથી ભારતને આર્યવ્રત તરીકે ઓળખવામાં આવે છે. વાયુ પુરાણ મુજબ દુષ્યંત પુત્ર ભરતનો ઉલ્લેખ તે વાયુ પુરાણમાં જોવા મળે છે. તેના નામ ઉપરથી આ પ્રદેશનું નામ ભારત પડ્યું હશે એવું માનવામાં આવે છે. ભારત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ તે પુરાણોમાં જોવા મળે છે. પરંતુ વિષ્ણુ પુરાણ જે છે તેમાં હિમાલયના દક્ષિણ ભાગ ભારત તરીકે ઓળખાવવામાં આવ્યો છે. આ રીતે ભારત એ ખૂબ પ્રાચીન નામ છે. ભારતીય ઉપમહાદ્વીપ છે તે પૃથ્વીનો પ્રાચીન ભૂખંડ જે ગોંડવાના લેન્ડ છે તેમાંથી કાર્બનિફેરસ યુગમાં ઉત્પન્ન થયેલો છે. પ્રાચીન કાળમાં ભારતીય ઉપમહાદ્વીપને જંબુદ્વીપ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. મિત્રો, તમે રામાયણમાં જોયું હશે તેમાં ભારતને જંબુદ્વીપ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ભારતીય ઉપમહાદ્વીપ છે તેમાં કેટલા દેશનો સમાવેશ થાય છે? તો ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મતલબ ભારતના બધા સરહદી દેશોનો સમાવેશ થાય છે. મિત્રો, બીજો પ્રશ્ન છે, ભારત દેશ એશિયા ખંડની કઈ દિશામાં આવેલ છે? ઓપ્શન એ ઉત્તર, બી પૂર્વ, સી દક્ષિણ કે ડી અગ્નિ. તો ચલો મિત્રો જોઈએ જવાબ. જવાબ આવશે આપણો ઓપ્શન સી દક્ષિણ દિશામાં આવેલો છે. તો મિત્રો, આપણે જેમ પ્રશ્નમાં જોયું કે ભારત છે તે એશિયા ખંડની દક્ષિણ દિશામાં આવેલો છે. તો થોડું ડિટેલમાં જોઈએ. ભારતનો મુખ્ય ભૂમિભાગ છે તે 8.40 ઉત્તર અક્ષાંશથી 37.60 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. જ્યારે 68.70 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. હવે મિત્રો, અક્ષાંશ એટલે આપણે જે આ આડી રેખાઓ હોય છે તે કાલ્પનિક છે તે, અને પૂર્વ રેખાંશ એટલે ખાલી રેખાંશ આપણે જોઈએ. રેખાંશ એટલે જે આપણે ઊભી રેખાઓ હોય છે. આ આપણે પૃથ્વીનો ગોળો છે એ રીતે જોઈએ. તો આ આડા હોય તે અક્ષાંશ જોઈએ આપણે તો કુલ 181 છે, અને રેખાંશ જોઈએ તો કુલ આપણા 360 છે. એ રીતે આની વચ્ચેમાંથી માનો કે આપણો દેશ અહીંયા ભારત આવેલો છે, તો અહીંયા બે વચ્ચે જેટલા રેખાંશ અને અક્ષાંશ આવતા હોય એના વચ્ચે આપણું સ્થાન નક્કી થાય છે, તેને અક્ષાંશ રેખાંશ તરીકે પણ ઓળખીએ છીએ. આપણે અક્ષાંશ અને રેખાંશ માટેનો એક સ્પેશિયલ વિડીયો લઈ આવશું, તેમાં તમને સૌથી ડિટેલમાં સમજાઈ જશે. તો ત્યાંથી આગળ જોઈએ તો 23.5 જે ઉત્તર અક્ષાંશ છે તેને કર્કવૃત્ત કહેવામાં આવે છે. એ જ રીતે 23.5 જે દક્ષિણ અક્ષાંશ છે તેને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ચલો આપણે આકૃતિ દોરેલ છે તેમાં સમજીએ. હવે મિત્રો, જે આપણે કીધું અક્ષાંશ આડી રેખાઓ છે, આ પૃથ્વીનો ગોળો છે, ગોળો સમજી લેજો છે તને, પણ 0 અક્ષાંશ છે એને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે આગળ આપણે જે રીતે જોઈએ 23.5 23.5 જે છે તે કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરમાં.
જ્યારે દક્ષિણમાં જે 23.5 છે તેને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે 66.5 છે એ દક્ષિણ અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઉપર જે છે 66.5 તેને ઉત્તર અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે કર્કવૃત્ત છે તે આપણા ભારતમાંથી પસાર થાય છે. ભારતના કેટલા રાજ્યોમાંથી? તો કે 8 રાજ્યોમાંથી. ગુજરાતમાંથી પણ પસાર થાય છે. તો ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? ચલો કોમેન્ટ કરો. તો સમજાઈ ગયું. હવે સૌથી મોટું તમને પૂછે તો કયું અક્ષાંશ છે? તો વિષુવવૃત્ત છે મિત્રો. એ સૌથી મોટું અક્ષાંશ છે લંબાઈની રીતે, કેમ કે ઉત્તર અને દક્ષિણમાં જઈએ તે રીતે અક્ષાંશોની લંબાઈ ઘટતી જાય છે. એ પણ યાદ રાખજો. વિષુવવૃત્ત છે મિત્રો, અહીંયા સૌથી વધુ સૂર્યનો પ્રકાશ મળે છે. એટલે પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ સૂર્યનો પ્રકાશ અહીં જોવા મળે છે. સૌથી વધુ વનસ્પતિનો વિકાસ પણ વિષુવવૃત્ત ઉપર જ થાય છે. જ્યારે આપણો કર્કવૃત્ત છે, મતલબ અહીં સૌથી વધુ ગરમી હોય છે, કેમ કે અહીંયા સૂર્યના કિરણો સૌથી વધુ સીધા પડતા હોય છે. એટલા માટે અહીં સૌથી વધુ તડકો હોય છે. જેમ ઉપર જઈએ તેમ ગરમીનું પ્રમાણ ઘટતું જાય છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં આપણે બર્ફીલા પ્રદેશો જોવા મળે છે. તો સમજાઈ ગયું મિત્રો. ચલો ત્યાંથી આગળ જઈએ. ચલો મિત્રો, આપણે જેમ કીધું પ્રમાણે ભારતના કુલ 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. કેટલા? તો કે 8 રાજ્યોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. આ 8 રાજ્યો ક્યાં ક્યાં છે? આઈએમપી છે મિત્રો, યાદ રાખી લેજો. ઘણી વખત આ પ્રશ્ન એક્ઝામમાં રિપીટ થાય જ છે. 8 રાજ્યો છે: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આ રાજ્યો છે ત્યાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે મિત્રો? મેં તમને કોમેન્ટ કરવાનું કીધું છે, કોમેન્ટ કરજો ભૂલતા નહીં. હવે એવી જ રીતે આપણે જોઈએ તો આપણે જે પ્રમાણ સમય છે 82.5 પૂર્વ રેખાંશ ઉપરથી થાય છે. મિત્રો મેં તમને જેમ આગળ કીધું છે, આ આડી હોય છે તે અક્ષાંશ હોય છે, ઊભી હોય છે તે રેખાંશ હોય છે. હવે પ્રમાણ સમય નક્કી કરવો મતલબ એમ કે આપણે ભારતના સરખા બે ભાગ, જે વચ્ચેનો ભાગ હોય ત્યાંથી સમય, તે વચ્ચેનો ભાગ, તે સમય નક્કી કરવામાં આવે છે. મતલબ વચ્ચે આપણે જોઈએ તો ઉત્તર પ્રદેશ છે તે વચ્ચે જેવું રાજ્ય થઈ જાય છે. તો 82.5 છે ત્યાંથી આપણો સમય રેખા સમય નક્કી કરવામાં આવે, પ્રમાણભૂત સમય નક્કી કરવામાં આવે છે. હવે આ 82.5 પૂર્વ રેખાંશ છે એ આ રીતે જશે. તો એમાં કેટલા રાજ્યો આવે છે? તો કે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. હવે આ 5 રાજ્યો ક્યાં ક્યાં છે? તો કે ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, ઓરિસ્સા છે અને આંધ્રપ્રદેશ. એટલા 5 રાજ્યો છે ત્યાંથી આપણો પ્રમાણ સમય રેખા એટલે 82.5 પૂર્વ રેખાંશ પસાર થાય છે. યાદ રાખજો મિત્રો. ત્યારબાદ પ્રશ્ન છે, સૂર્ય સામેથી પૃથ્વી પરના એક રેખાંશને પસાર થતા કેટલો સમય લાગે છે? તો ચલો મિત્રો, ઓપ્શન એ છે 1 મિનિટ, બી છે 4 મિનિટ, ઓપ્શન સી છે 5 મિનિટ કે ઓપ્શન ડી છે 10 મિનિટ. જવાબ આપશે મિત્રો આપણો 4 મિનિટ. તો ચાલો મિત્રો, આપણે પ્રશ્ન જોયો તે પ્રમાણે એક રેખાંશને પસાર કરતા 4 મિનિટનો સમય લાગે છે. તો એ રીતે જોઈએ તો ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડા વચારે તો 30 જેટલા રેખાંશ આવેલા છે. એક રેખાંશને પસાર કરતા 4 મિનિટ લાગે છે. તો 4 તેરી 12, મતલબ 120 મિનિટ જેટલો સમય લાગે છે. 120 મિનિટ એટલે 2 કલાકનો તફાવત જેવો થઈ જાય છે મિત્રો. આંધ્રપ્રદેશ અને કચ્છના બંને વચ્ચે 2 કલાકના સમયનો તફાવત થઈ જાય છે. તો એવી જ રીતે જોઈએ, જો આપણે લખેલા જ છે કે ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે સમયનો તફાવત 2 કલાક જેટલો થાય છે. હવે ભારતનું પ્રમાણ સમય અહીંયા ગ્રીનવિચ નહીં પણ મિત્રો ગ્રીનવિચ આવશે. ગ્રીનવિચ રેખાથી 5.5 કલાક આગળ છે. એ યાદ રાખજો મિત્રો. કેટલા કલાક? 5.5 કલાક આગળ છે મિત્રો, યાદ રાખજો, આગળ છે. તો ચલો ત્યાંથી ભારતનું સૌથી પૂર્વીય બિંદુ
પૂર્વીય બિંદુ મતલબ જે અરુણાચલ પ્રદેશનું વાલાંગુ છે તે ભારતનો સૌથી પૂર્વીય છેડો છે. સૌપ્રથમ સૂર્યોદય વાલાંગુ ખાતે થાય છે. જ્યારે ભારતનું સૌથી પશ્ચિમી બિંદુ કચ્છ જિલ્લાનું સિર ક્રીક, કેમ કે આપણો કચ્છ જિલ્લો છે તે સૌથી પૂર્વ સાઈડ આવેલો છે ભારતના. તો કચ્છ જિલ્લાનું સિર ક્રીક છે તે આવેલું છે. તો મિત્રો સૌથી છેલ્લે સૂર્યાસ્ત છે તે સૌથી છેલ્લે આપણા કચ્છના સિર ક્રીક ખાતે થાય છે. સૂર્યોદય સૌથી પહેલા તો અરુણાચલ પ્રદેશના વાલાંગુ ખાતે, સૂર્યાસ્ત છે તો કચ્છ જિલ્લાના સિર ક્રીક ખાતે. હવે ભારતનો સૌથી ઉત્તરાયણ નહીં પણ ઉત્તરીય બિંદુ જમ્મુ કાશ્મીર ખાતે આવેલો ઇન્દિરા કોલ છે તે ભારતનો સૌથી ઉત્તરીય બિંદુ છે. ત્યારથી આગળ જોઈએ તો ભારતનું સૌથી દક્ષિણ બિંદુ ઇન્દિરા પોઈન્ટ છે મિત્રો, તે અંદમાન નિકોબાર છેડે આવેલું છે. હાલ છે તે આપણે પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે. કન્યાકુમારી પણ આવી શકે, તે પણ યાદ રાખી લેજો. આ સિવાય આપણે મિત્રો જોઈ લઈએ તો મુંબઈમાં કોબાલા પોઈન્ટ આવેલો છે. કયો પોઈન્ટ? તો કે કોબાલા પોઈન્ટ આવેલો છે. અને તમિલનાડુમાં કાલીમેરે પોઈન્ટ આવેલો છે. તો ચલો મિત્રો, આજનો આપણો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. મળીએ ફરી એક નવા વિડીયો સાથે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીને સબસ્ક્રાઈબ કરી દેજો.